જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કૃત્રિમ કુંડની વ્યવસ્થાએ શહેરીજનોને રાહત અપાવી છે। પરંપરાગત રીતે નદીઓમાં થતું ગણેશ વિસર્જન પર્યાવરણ માટે હાનિકારક હોવાથી મહાનગરપાલિકાએ આ વર્ષે 2 જુદા જુદા સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવ્યા છે। આ કુંડમાં વિસર્જન માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। મોટી મૂર્તિઓના વિસર્જન માટે હાઇડ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મૂર્તિઓ સરળતાથી પાણીમાં ડૂબી શકે। આ ઉપરાંત કુંડની આસપાસ આરતી માટે ટેબલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં આરતી કરી શકે। આ નવી પહેલથી શહેરના નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી છે। જામનગરમાં કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનની પહેલ એક નવી દિશા તરફનું પગલું છે। આ પહેલથી ન માત્ર પર્યાવરણનું રક્ષણ થઈ રહ્યું છે, પરંતુ શહેરની સુંદરતા અને સ્વચ્છતા પણ જળવાઈ રહી છે। મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ શાખામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। જામનગર મહાનગરપાલિકા છેલ્લા 5 વર્ષથી આ ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે અને આ કુંડ જામનગરમાં આ વર્ષે 2 જગ્યાએ બનાવવામાં આવેલ છે। જેમાં વાત કરીએ તો પહેલો કુંડ છે હોટલ ઇન્ટરનેશનલ વિશાલ ઇન્ટરનેશનલની બાજુમાં ખંભાળિયા બાયપાસ રોડ, અને બીજો કુંડ છે એ રણજીત સાગર રોડ ઉપર સરદાર રિવેરા સોસાયટીમાં એ 2 કુંડ બનાવવામાં આવેલ છે। કુંડની લંબાઈ છે 50 મીટર, પહોળાઈ છે 20 મીટર અને એવરેજ ઊંડાઈ છે 7.5 ફૂટની બંને કુંડમાં રાખવામાં આવેલ છે। અમારા સ્ટાફ દ્વારા જ એ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। મોટી મૂર્તિઓ જ્યારે આવે છે તો એના માટે અમે હાઇડ્રાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે। મૂર્તિની આરતી કરવા માટે અમે ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જે ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા એ ખડે પગે રહે છે। આજથી સુધીમાં 1880 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે અને ખૂબ જ ઉત્સાહથી એ ભાવિકો અહીંયા મૂર્તિઓ વિસર્જન કરવા માટે આવે છે।